વિજયભાઈની છોકરી છે, બીજા નંબર. મારી 5 બહેનો અને 1 ભાઈ છે. અને તે દિવસ 23 તારીખે યોગેશભાઈ અને બાબુભાઈ મારા પપ્પાને ફોન કરીને કીધું કે તમે ડ્રાઈવર તરીકે મારા જોડે આવો. અવધૂત મંદિર પર મારા પપ્પાને મળ્યા એ લોકો. મારા પપ્પાને લઈ ગયેલા અને તે દિવસ 11 વાગે રાત્રે ત્યાં ખાધું. એ લોકોને પોતા મમ્મી જોડે વાત થઈ તો એ લોકોએ એવું કીધું કે અમારી જવાબદારી છે તમારા ઘરવાળાને ઘરે મૂકી જવાની. તો એ લોકોએ જવાબદારી લીધી કે ઘરે મૂકી જવાની. તો એ લોકો કેમ છૂટા પડી ગયા? મારા પપ્પાને એકલો મૂકીને મારી નાખીને જતા રહ્યા. તમને ફોન કર્યો હતો? ફોન આવ્યો તો 8 વાગે. પછી વાત થઈ એમની જોડે, એમના પપ્પા જોડે બી ને એમની જોડે બી વાત કરાવી મને કે અમારી જોડે છે, ચિંતા ના કરતા અને ખાઈ પીને હોઈ જજો, અમને વાર લાગશે. અમે કેદીને પકડવા આવ્યા સુરત બાજુ, તો અમને વાર લાગશે એવું કીધું. તો ફોન કટ થઈ ગયો. પછી સામેથી પાછો મેં કર્યો તો બી કટ થઈ ગયો. પછી પાછો સામેથી એમનો ફોન આવ્યો. આ પપ્પાએ એમને જ ફોન આવ્યો. પછી લો વાત કરો એવું કરી, તમે માનો ના એમ કરી વાત કરાવી. તો મેં વાત કરી, મેં કીધું કઈ છો? તો એ તો આ બાજુ બહાર છે, સુરત બાજુ, અને અમને વાર લાગશે અને અમારી જોડે છે, ચિંતા ના કરતા અમે ગમે તારે બી આવશું. મોડું થશે, 2:30 વાગશે, 2 વાગશે, 4 વાગશે, તારે અમે ઘેર મૂકી દઈશું. તો હા એવું કરી ફોન પાછો મૂકી દીધો. પછી પાછો મેં સામેથી પાછો ફોન કર્યો 10 વાગે જેવો, 9 વાગે એવો, 9:30. પછી એ લોકોએ ફોન ઉચક્યો અને પછી એમનો મેં એવું કીધું કે ગમે એટલા વાગે પણ એમને મારા ઘરે રૂબરૂમાં મૂકી દેજો તમે. તો એ લોકોએ એવું કીધું કે અમે જવાબદારી લઈએ કે અમારે સહી સલામત તમારી હાજરીમાં મૂકી જવાની અમે જવાબદારી લઈએ. એ લોકોએ એવો જવાબ આપ્યો. તો મેં કંઈ નહીં, મેં કીધું અમે જાગતા છીએ, ગમે તારે મૂકવા આવો, મારા રૂબરૂમાં મારા ગેરહાજરીમાં મૂકી દેજો, ગમે તે થાય, ગમે એટલા વાગે એવું બી કીધું મેં. તો એ લોકોએ એવું કીધું. પછી સારું તે થઈ ગયું. પછી થોડી વાર રહીને પાછો બી મેં સામેથી ફોન કર્યો તો એ લોકોએ કાપી નાખ્યો, ના ઉચક્યો. પછી પાછો એમનો જ ફોન આવ્યો, મેં ઉચક્યો એટલે એ લોકોએ પાછો કાપી નાખ્યો. પછી પાછો મેં ફોન ના માર્યો. પછી સવારમાં જ ફોન માર્યો. મેં કીધું આખી રાત પૂરી થઈ ગઈ, મેં કીધું હજુ મૂકવા કેમ ના આવ્યા? એવું કરીને પાછો ફોન કર્યો. 3 ફોન કર્યા, ના ઉચક્યા. ચોથો ફોન કર્યો તારે ઉચક્યા. પછી એવું કીધું કે તમે લઈ ગયા હતા તો ઘરે કેમ નહીં મૂકી ગયા? અત્યાર સુધી સવારના 8 વાગ્યા તો હજુ મૂકી કેમ નહીં ગયા? એટલું કહેતા હંગાતે એમને ફોન કાપી નાખ્યો અને ફોન વ્યસ્ત આવે. મેં પાછી સામેથી માન જ વ્યસ્ત જ આવતો તો પછી વાત નહીં થઈ, ફોન જ નહીં ઉઠકે. અહીં આવીને બી અમે માર્યો. પછી અમને વાત મળી ને કે સંતરપરા કોઈ ધમરાચાના છોકરાનું એક્સિડન્ટ થયું એટલે અમે તઈ ગયા જિગ્નેશભાઈ જોડે, તઈ ગયા દોડીને. તમને કઈ રીતના ખબર પડી? એટલે તઈ ફળિયામાં વાતો કરતા હતા, એકબીજા કોઈ સંબંધીએ જોયા હશે તો પેલું આધાર કાર્ડ જોયું હશે ને, એટલે એ લોકોએ એની ઉપરથી ખબર પડી કે ધમરાચાના છે. પછી અમને ખબર મળી એટલે અમને ફોન બી ના લાગ્યો, આમની જોડે બી વાત થઈ તો બી આમના પપ્પા પર મેં સામેથી પાછા ફોન કર્યા. રિંગ વાગી પૂરી થઈ જાય પણ કોઈ ફોન ઉઠે ના. પછી અમને એવું લાગ્યું એટલે પછી વાત બી મળી એટલે મેં ગયા, અમે લોકો તઈ જ પહોંચી ગયા હોતા. તઈ ગયા એટલે તઈ એ તો પડેલા જ હતા, એ તો મરેલા જ હતા. રાતના વરસાદમાં પલળી બી ગયા હતા અને અહીંયા બી ઝાટકા હતા. કઈ હોટલ પર? શક્તિ ઢાબા છે ને, બાવડી પાસે. એ કોણે જોડાઈ ખાસ યોગેશ એ લોકો આમલેટ પગમાં બી ઝાટકા, અહીંયા હાથમાં બી ઝાટકા, મોડે બી ઝાટકા, બધે ઝાટકા અને ટોપેલું છે. જીભ બહાર નીકળી પડી. પછી અમે તઈ પહોંચ્યા ને તો જાતે પડે તો કાદવવાળા તો હોય ને, બિલકુલ પેન્ટ બી નહીં ઘચરાયેલો કે હાથમાં કંઈ સાબુ નહીં નીકળ્યું કે કંઈ જ નહીં, બિલકુલ નહીં. પછી અમે તઈથી એ લોકોએ અમે તો કંઈ નહીં કીધું પણ એ લોકોએ પિકઅપ મંગાવી. એ પિકઅપમાં અમે લાશ મુકાવી દીધી. અમને તો ભાન જ નથી કેમ કે મારા છોકરા છે 6 ખાવાવાળા અને અમારા ઘરમાં બીજું કોઈ કમાવાવાળું છે જ નહીં, નાનું મોટું એમના જ આધારે જીવતા હતા અમે. એ લોકોએ આવું કહ્યું. મારે એવું કહેવાનું કે તમે લઈ ગયા, સારી રીતના લઈ ગયા અને તમારી જોડે વાત નહીં થઈ, તમારી જોડે કીધું બી અમે કે રિક્વેસ્ટ કરી કે અમને પાછા સહી સલામત ઘેર મૂકી દેજો, મારી ગેરહાજરીમાં મારા છોકરા રાહ જોવે એવું કરીને મેં રિક્વેસ્ટ કરી.
તો એ લોકોએ એવું કીધું કે અમારી જવાબદારી ગમે એટલા વાગશે અમે ઘેર મૂકી જઈશું એવું કીધું અમને. અને કાલે મેં સવારથી કીધું 1 વાગ્યાથી એ લોકોને આવે પછી છે રાહ હા, જોઈ કઈ ગયા પછી છે અમે છોટાઉદેપુર તઈ ગયા છે ને આવે એમ તઈ કરીને અમે રાત્રે 10:30 વાગે આવ્યા સવારમાં ફરિયાદ સવારથી લખાવતા હતા. ફરિયાદમાં કે બાબુભાઈને યોગેશભાઈનું નામ ના લખાય એવું કીધું અમને. પરમાર સર હતા એમને. હા હવે આપણી શું માગે છે એમને આપણે વાત કરીને બોલાવીને હમણાં એ ન્યાય તો મળવો આવવા જ જોઈએ. નહીં માંગતા સર, આપણે ના પાડે છે. એ તો કાલે સવારના અમારા કેસ બી નતા લેતા. કેસ લીધો ત્યારે એ લોકો એવું કે એમનું નામ ના લખાય. હા. એમનું નામ કેમ ના લખાય? મારા ઘરવાળાને લઈ ગયા એ લોકો અને મરેલી લાશ કઈ મળી અમને. તોય તમે એવું ના કીધું કે ચાલો તમે લઈ ગયા તો લાશ મળી તો આપણે જોઈ આવીએ કે આપણે તપાસ કરીએ. એવું બી કંઈ કીધું નહીં. ફોન કર્યો તો એ લોકોએ સામેથી કાપી નાખ્યો. રાતે બી અમે ફોન કર્યો હા. અહીં આવો અમારે સવારથી આવ્યા ને એ લોકો પૂછવું ગુનેગાર છે છે તો નહીં આવ્યા ને હવે. અને મારા સવારથી ઘરવાળા બેહી રહ્યા છે. રીતના તમે લઈ ગયા તો લાશ કેમ અમને મળી? અને લાશ મળી તો તમે અમને ખબર તો હતી તમને કે આ લોકોને લઈ જઈએ તો આ લોકોને ઘેરથી આવો ફોન હતો. અમે વાત કરી તો અમે ગમે તે શું કરવા ઉતારીએ અમે હંગાતે ઘેર મૂકી જઈએ ને. તમને એમને બાઇક અપાઈ તો એ સરસ્વતી માતા કનેથી અશરફ કરી છે એમની બાઇક અપાઈ. એમની બાઇક અપાઈ તમારી કને 4 વ્હીલ હતી તો તમારી જરૂરત હતી કે ઘેર મૂકી જવાની. તમારી જરૂર હતી તો એમને ડ્રાઈવર તરીકે તમે લઈ ગયા. લેવા ઘરે આવ્યા હતા. ના અહીંયા બજારથી જ બિહાડી ગયા હતા. અને એ ગમે ત્યાં જાય કોની જોડે જાય તે મને ફોન કરીને કહી દે કે મેં મુખજણ જોડે જતી. હા બરાબર. એટલે મને આમની પર વિશ્વાસ નહોતો. આ નાનો એટલે મેં છોકરો. કીધું, હા, નાનો છે. બહેનો છે નાની. હજુ નાની બહેનો બે નાની બહેનો છે. હા. 3 આનાથી નાની છે. 2000 પર ભણે છે એટલે 6 ભાઈ બહેન છે. મેં સંજયભાઈની વાત છું. સંજયભાઈ વસાવા, તમારું નામ કૈલાસબેન કયા ગામના ધમણાજા. શું થયું હતું એ બાબુ ને યોગેશભાઈ એ લઈ ગયા. કોણ છે એ પોલીસમાં જ છે ને LCB-માં. તે એ લોકો લઈ ગયા એમને સવારના લઈ ગયા. સાંજે જ 8 વાગે ફોન આવ્યો સીધો. સવારનો ફોન કોઈ આવ્યો નહીં. એટલે સવારનો ફોન પછી અમે રાહ જોઈ બેસી રહ્યા તો શું કહીને લઈ ગયા 8 વાગે અમે સુરત કેદીને પકડવા જઈએ જેવું કરીને લઈ ગયા. એટલે પછી અમે કંઈ ના કીધું કે અહીંયા બારોબાર બજારથી ગયા ને કે રોજ તારે મેં ના કીધી. એટલે બજારથી બારોબાર લઈ ગયા એ લોકો. અને પછી રાતે 8 વાગે જેવો ફોન આવ્યો ત્યારે એમને એવું કીધું કે અમારી જોડે છે એમ. પહેલાં પપ્પાએ વાત કરી પછી આ લોકોએ વાત કરી કે અમારી જોડે છે ચિંતા ના કરતા ને ખાઈ પીને સૂઈ જાઓ એવું કીધું. અમે એવું કીધું કે ચિંતા તો કરીએ ને અમારું માણસ છે. આ લોકોએ એવું કીધું અમને એટલે અમે કંઈ ના કર્યું. પછી પાછા મેં ફોન કર્યા સામે તો કટ થઈ ગયો ફોન ને પછી પાછો સામેથી આવ્યો. એટલે મેં પૂછ્યું મેં કીધું કઈ છો તો એ તો આ બાજુ છે બાદ છે એમ અને અમારી જોડે છે અને મેં રાતે ગમે તે ટાઈમ થશે તો અમે ઘેર મૂકવા આવશું 2 જણ. અમે અમારી જવાબદારી એવી જ રીતના એ લોકો લઈ ગયા. એટલે મેં એમને ફોન કરું ને તો એમના નંબર પરથી એવા એ વાત કરે. એટલે એમના નંબર પર પાછો બી મને ના જીવમાં શાંતિ લાગી ને એટલે મેં પાછો ફોન કર્યો. મેં કીધું કેટલે છો ઘેર નહીં આવતા કેટલા વાગ્યા એવું કરી ફોન કર્યો. એ લોકો એવું કહે કે હવે આવીએ છીએ અડધો કલાક લાગશે 1.5 કલાક લાગશે કંઈ નહીં 2 વાગશે 2:30 વાગશે એવું કરીને એ લોકોએ મારી જોડે વાત કરી ફોન મૂકી દીધો. પછી પાછો મેં સામેથી ફોન કર્યો. સામે ફોન કર્યો ને તો પાછો બી એ લોકોએ લીધો ફોન. એમની જોડે મારી વાત નહીં થઈ. પછી પાછો બી એ લોકોએ ઉઠ્યો. પછી અમને ખબર પડી કે મેં કીધું રાતે આટલી રાત થઈ ગઈ તમે મૂકવા કેમ નહીં આવ્યા? એટલે રાતે અમે ઊંઘ્યા ના જાગતા જ હતા બેસી રહ્યા હતા. પછી રહીને અમે વિચાર્યું કે મેં કીધું આવ્યા કેમ ના એટલે ફોન કર્યો પાછો સામેથી એમના નંબર પર. એટલે 2-3 રીંગો વાગી ફોન જ ના કોઈ ઉચક્યો. પછી એ બાબુને ફોન કર્યો તો 2-3 ફોન માર્યા તો ના ઉચક્યા. પછી પાછો માર્યો તારે ઉચકી લીધો. હા રાતે તમારી જોડે હતા તો મૂકવા કેમ નહીં આવ્યા એટલું કહેતા હંગાતે બાબુ સાહેબે ફોન મૂકી દીધો અને હોટ ઉપર પેલા એમાં નાખી દીધો નંબર. એટલે ફોન નહોતો લાગતો. પછી વ્યસ્ત બતાવતો હતો. અને પછી અહીં આવ્યા પછી બી અમે ફોન માર્યો તો બી એ લોકોએ ફોન ના ઉચક્યો. આ લોકોએ અમે અરજી કરી કે મેં અમને એટલી રિક્વેસ્ટ હતી કે તમે લઈ ગયા અને સવારે અમે લોકો આવ્યા અહીંયા તો અમને લાશ મળી
તો મને એવું કીધું હતું કે રાતે ગમે તે ટાઈમ થાય મારી પાછી સામેથી એ લોકો જોડે વાત થઈ હતી કે તમારી જોડે મેં વાત થઈ પણ એમને ઘેર સુધી તમારે મૂકી જવાની જવાબદારી થાય, એ ચિંતા ના કરશો, અમે ઘેર મૂકી જઈશું તમારા રૂબરૂમાં, એવો જવાબ આપ્યો એ લોકોએ મારી જોડે. અને પછી સવારે મને ખબર પડી કે સંદરપુરા કોઈ ધમણાચાનો છોકરો છે મરી ગયો ને તઈ લાશ પડી, એટલે અમે દોડીને આવ્યા ને તો મરેલા પડેલા હતા રાતના, અને પગમાં બી ઝાટકા, હાથમાં બી બધે ઝાટકા હતા, મોઢામાં બી બધે ઝાટકા હતા, લોહીવાળા હતા. અને પડી જાય તો પેન્ટ બી ઘસરાઈ જાય, કાદવવાળું થઈ જાય, અને કપડાં બી ને મોડે ને બી કાદવ લાગે. પણ એવું કંઈ હતું નહોતું, કપડામાં સેજ કાદવ નહોતો, એમ ખાલી ઊંધા પડ્યા એટલો જ કાદવ હતો બસ. અને અમારે એટલી જ રિક્વેસ્ટ છે કે બાબુને અને એ યોગેશને એમને પકડો, એમને પૂરો અને અમારે ન્યાય અપાવો, કેમ કે મારા નાના છોકરા છે, ઘરમાં કોઈ કમાવાવાળું છે નહીં, એ એમનો જ આધાર હતો મારો કે મારા છોકરાને ભણાવે, ખવડાવે, એ લોકોને કપડાં લઈ આપે, બધી રીતના એમની ઉપર જ અમારું જીવવાનું હતું. ઘરમાં બીજું કોઈ માણસ જ નહીં કે એમને કમાઈને ખવડાવે એવું. એટલે તમને એવું લાગે છે કે હત્યા કરી છે? હા. અને આ બાજુ મૂકવા આવવાનું મૂકીને અહીંયા હવે પેલા બૈલુભાઈ ઘરે ગયા ગાડી લેવા, એ લોકો હંગાતે ગયા, કેમેરામાં દેખાય તો અહીંથી ગાડી લઈને એ લોકો પાછા આમ કેમ ગયા, એમ ઘેર બાજુ મૂકવા આવવાનું આવે ને. અને તમને એવું લાગતું હતું તો તમારે એવું કહેવાનું હતું કે ભાઈ અમે ગાડી બેસી જાઓ, તમને મૂકવા આવીએ ઘેર, બાઇક ના લઈ લેશો, એવું તો તમારે કેવું જોઈએ ને. તમે ત્યાંથી બાઇક અપાવી દીધી એમને કે ભાઈ તું લઈને જા, પણ તમે એ લોકો ના જોયું કે કે ફાઈ જાય તે. આ તો સવારનો બનાવ છે, તો એફઆઈઆર સાંજ પડી એનું કારણ કે એમાં ફરિયાદમાં બાબુભાઈ અને યોગેશભાઈનું નામ નતા લખતા એ લોકો. મારું એમાં એવું હતું કે તમે એવું કેમ કીધું કે અકસ્માત થતા એમની મરણ થયું? એમનું તો અકસ્માત થતા કોઈ મરણ નહીં થયું કે હાથમાંથી સ્ટેરિંગ ઘુમાવતા, મરણ ખાલી આ ઝાટકાના લીધે જ થયું છે. તો એમને એવું નહીં લખ્યું અંદર સ્ટેરિંગ ઘુમાવતા કે એ થઈ ગયું. અને બાબુભાઈને યોગેશભાઈએ જવાબદારી લીધી, ફોન પર વાત થઈ તારે કે અમે ઘરે મૂકી જઈશું, તો ઘરે મૂકવા નહીં આવ્યા, બારોબાર એ બાજુ એમને મર્ડર કરાવી દીધું. એ લોકોએ તો ન તે કાલે આયા હતા યોગેશભાઈ ને બાબુભાઈ? ના. તમે એમને ફોન કર્યો તો? ફોન બી કર્યા હતા અને બોલાયા હતા બી, સાહેબને બી કીધું હતું. સવારના 20 મિનિટ કરીને આખો દિવસ દોડાયો કે આવતા નતા. હા, તો ડીએસપીમાં ગયા ને તારે પછી આ લોકોએ કઈ બોલાયા તારે અંદર ઘૂસી ગયા, બહાર ના નહીં ગયા, પછી પબ્લિક બહાર હતી. તમે જે હોય તે તમે ખુલ્લામાં કેવું છે, તમે પ્રાઇવેટમાં બોલાવીને તમે એ લોકો એવું છે કે ખાનગી ઘરે માણસ એટલે ઠેલી પાડે તો મળી ગઈ, અમારું માણસ જીવ. આ મારા દાદી એના એ છે શ્વાસની પ્રોબ્લેમ છે, એમને ત્યાંથી ઠેલી પાડ્યા, લેડીઝ પોલીસ હતી તેમને, તો એમને ઠેલી પાડવાની. એ ક્યારે? સાંજના ડીએસપી ઓફિસ ગયેલા ત્યારની વાત. એવું? હા, તો ઠેલી પાડ્યા, એમને 108 લઈ ગઈ, આખી રાત દાખલ હતા, સવારમાં લઈ આવ્યા મારી દાદીને. અને મારો નાનો ભાઈ અને હજુ નાની મારી બહેનો છે 3 ઘરે, તે તો આટલી છે, એમને કોણ જોશે? અને એ લોકો તો હંતાતા ફરે છે, એમને કોઈ પકડતું નહીં, ખુલ્લેઆમ ફરે છે. ગુનામાં છે તો કેમ નહીં? ગુનામાં છે એટલે જ ભાગે છે ને. હમણાં નોર્મલ માણસ હોય તો આવી રીતે પકડી જાય, આવા માણસોને એમના અંદરના એલસીબીના માણસો એટલે એમને નહીં પકડતા. ગરીબ માણસોનું ખાલી આ જ સુરક્ષા છે પોલીસની. બાબુને યોગેશભાઈ પર ફરિયાદ કરી. અને એ ગાડી લઈને કઈ ગાડી લઈને આવ્યા હતા? અહીંયા છે ને રાજપીપળાના અશરફભાઈ, એમની ગાડી લઈને ગયેલા પપ્પા. એવું છે, ઇકો લઈને? ના એ લોકોએ અપાઈ હતી, પપ્પા લેતા નતા, એ લોકોએ સામેથી અપાઈ કે તમે આમની ગાડી લઈને જાઓ. પપ્પા કહે ના, મારી ગાડી છે ને, તમે કીધું તું જવાબદારી કે મેં ઘરે મૂકી જઈશ, તો તમારે મૂકી જવું જોઈએ ને, તમે ગાડી કેમ અપાઈ? મૂકવા આવું હતું ને, હારા હતા તારે લઈ ગયા ઘરેથી અને લાશ આપી ગયા. લાશને મળવા પણ નતા દેતા, આ ગેટથી અંદર જવાની ના હતી અમને. અને એ લોકોની વાતો થઈ પછી અમને અત્યારે બોલાવ્યા કે ચાલો લાશને જોવા. અત્યારે જોઈને કાલના અમે જોવા માંગે તો અમને આ બધા કુટુંબવાળા, મારી નાની બહેનો જોયું હતું, આ એના પપ્પા, એને મોડું નહીં જોયું છોકરાએ, કે કોઈને મોડું જોવાની એ નહીં.
મોડું તો જોવું જોઈએ ને કે લાશ નહીં બનાવે એમને અંદર ના જવાય છે. એમને જેમ તામાકુ ધુમાડો છે એમે જઈએ ને એમ બહાર બી દેવાની પરવાનગી નથી એ બી ના કહેતા હતા. અને તમારે અહીંયા કોઈ માણસ ના જોડે તમારા ઘરનું એવું કે છે કોણ કહે છે? પણ ના કહેતા હતા. એ સરો અનુરાગ પોલીસ વાળા હા, તમે ગોળ ગોળ વાત નહીં કરો. તપાસ કરવાના છીએ ને. તપાસ નહીં, અમે સામાજિક રીતે એમની સાથે આવીને ઊભા છે, ન્યાય માટે ઊભા છે. તમારી સાથે પણ અમે સીધી વાત કરીએ છીએ. અમે સીધી જ વાત કરી અમે ન્યાય અપાવવા માટે જ સીધી, બેઠા હા, છીએ. એટલા માટે અમે 5 મિનિટ છે ને એમને હકીકત પૂછવા માંગીએ છીએ. તમે મળવા માંગો છો કે કેમ? અમે હા, તમારા ઘરના શું નામ છે ભાઈ? આપણે એમના ભાઈનું? અમારે બીજી કોઈ વાત નથી, હકીકત જાણવાની છે. તમે મળવા માંગો છો કે કેમ? પછી અમે આગળ વિચારીએ છીએ. કાલે બી એવું જ કર્યું પૂછી લો તમે. પછી 20 મિનિટ હા, એમાં કા અમારે ખોટું કરવાનું છે? 5-6 અમે એમને કઈ નહીં જે કર્યું હકીકત હોય, એટલા માટે મેં કીધું. તોય બોલાયા નથી. અમે અહીંયા નથી કોઈને બોલાવતા. અમે અહીંયા નથી બોલાવતા. તમે કહેશો ત્યાં જઈને અમારે મળવાનું. તમે કહેતા હોય કે એસપી કચેરી ચાલો, તો ત્યાં જઈને મળી લેવાનું. કેમ કે હકીકત જાણવી જરૂરી છે. લોકોમાં શંકા છે, તો એનું એમને પણ સંતોષ થવો જોઈએ ને. લોકોની શંકા છે એનું કામ કોણ કરશે? ડોક્ટર કરશે. બરોબર છે, ડોક્ટર કરશે, પોલીસ કરશે, હા, તો બરોબર વાંધો છે. નથી, પણ જે એમ કોઈના કહેવાથી કે એના ના જો સાહેબ, પહેલી વાત તો સાંભળો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલા બધા 2 મિનિટ. PM પહેલા શર્મા સાહેબ ઉભા રહો. એ પણ ઉભા રહો, ઉભા રહો. શર્મા સાહેબ 2 મિનિટ. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલો બધો તમારો સ્ટાફ કેટલો છે નર્મદા જિલ્લાનો? જીઆરડી કેટલા છે? આપણે હોમગાર્ડ કેટલા છે? કેમ એમાં ડ્રાઈવરો નથી? તો પછી એનો ઉપયોગ કરો ને. તમે લઈ ગયા તો પહેલી વાત તો ત્યાં નથી તો અમે લઈ ગયા થઈ જાતે કઈ વાંધો નહીં, લઈ ગયા એનો બી વાંધો નથી, બનાવ બન્યો એનો બી વાંધો નથી. એ તપાસનો વિષય છે, અમે સહકાર આપવા માંગીએ છીએ. પણ સામાજિક આગેવાન તરીકે અમે પણ જાણવા માંગીએ. આગેવાન જે વ્યક્તિ હા, અમે પણ જાણવા માંગીએ છીએ, પરિવાર પણ જાણવા માંગે છે. તમારી રીતે તમે વ્યક્તિ તમને જ્યાં હા, એટલે પરિવાર પણ જાણવા માંગે છે. પરિવારને બી પરિવારને છે ને કાલનો હાથ માંગણી છે ને જે અમે કાલની હાથ માંગણી છે. જાણવા માંગીએ છીએ. કોઈની હાજરીમાં જરૂર જ નથી તો એમના ઘરે આવીને મળી લેશે, તમને મળી લેશે. ઘરે આવીને બીજા મારી નાખવાના છે. એમની જે ડેડ બોડીનું ક્રિયાકર્મ એ કરીશું અમે ગઈકાલે ના, એ કરીશું અમે. તમે વાત કરી લો એકવાર. ઓલા કોલ્ડ સ્ટોરેજમાં છે અમારે પછી હા, એટલે એ બધું થશે. એકવાર અમને હકીકત જાણી લેવા દો, અમને પણ સંતોષ થાય. અમે પણ આમને સમજાવી શકીએ કે બનાવ આ રીતનું બની છે. બધું નથી ચાલવાનું. તમે કહેશો એ પ્રમાણે ના, અમે કહીએ છીએ, અમે કઈ બીજું કરવા નથી. અમને આટલી તટસ્થ તપાસ કરી હા, તપાસ તો 36 તમારી 10 કલાક વર્ષ થઈ ગયા. ચાલશે. બોલાવતા પરિવારના બોલાવતા. 5 બાળકો છે, એમને શાંતિથી ઊંઘ તો આવે. દિવસ જ તપાસ એમને શાંતિથી ઊંઘ તો આવે કે નહીં? 10 વર્ષ તપાસ ચાલતી જ નથી, 90 દિવસ જ જે હોય તે તમે એકવાર નહીં તો અહીંયા બોલાવો બોલે. એ લોકોને. તો એમણે લઈ ગયા છે તો જવાબદારી એમની નથી ભાઈ. તમે મળી કાલના આઉટ કરો સાહેબ, કાલના આઉટ કરો. જો ગોળ ગોળ વાત નહીં કરો તમે. હા, તમને કહી દીધું, ગોળ ગોળ વાત બિલકુલ નહીં. રાતે કે તમે જવો તો જતા રહો કે અમે હળગાવી દઉં એવું કે અમે હળગાઈ દેવું. જવું જતા રહો કે અમે હળગાવી દઉં. સહકાર આપીએ છીએ આવી રીતના મળે નહીં, ઘરે જઈને મળ્યા એવું બધું નહીં. અમે જવાબદાર લોકો છે ભાઈ. આજે દુઃખનો પ્રસંગ છે, સહકાર આપવા માટે જ અમે બી અહીંયા ઊભા છે. અમે તો 2 દિવસથી ઊભા છીએ સહકાર આપવા માટે. તમે છે ને ખોટું આનું છે ને સ્વરૂપ બીજું થાય એવું નહીં કરો. હા, દુઃખનો પ્રસંગ છે, તમે જાણી જોઈને ઉશ્કેરવાની વાત નહીં કરો. તો પછી આ સીધી વાત કરીએ છીએ એનો મતલબ ના મળે, ફલાણું ના મળે, સીધું ના મળે એટલે બંધ કરો. તમારી પાસે હોય તો સરકારી ડ્રાઈવરો રાખો, શું કરવા પ્રાઇવેટ રાખો છો? ને કયા એમાં જોગવાઈ છે કે તમે પોલીસ અધિકારી બહારના ડ્રાઈવરને લઈ જાવ એવું જોગવાઈ છે આપણામાં કોઈ? જ્યારે રિક્રુટમેન્ટ કરવાની જરૂર પડે ત્યારે કરીશું. કે બાબુભાઈને મળવું હોય તો તમારે કે પોલીસ સ્ટેશન આવવું પડશે એવું કહે છે. ના ના, કઈ વાંધો નહીં. આ તો દુઃખની બાબત છે. આપણે બધા ધીરજ રાખો, ધૈર્ય રાખો. ભાગ લેવા આવ્યા છે. પરિવારને એક સંતોષ થાય, શાંતિથી એમને પણ ઊંઘ આવે ને એટલા માટે આપણે કહીએ છીએ. તમામ પ્રકારના પુરાવા લેવામાં આવશે. જે પણ હશે પોતાના મોબાઈલ સીઆર સહિતના જે ઘટના ભાઈ તેના સીઆર સહિત જ્યાં જ્યાં લોકો ગયા હતા તમામ નિવેદન તમામને સાક્ષી તરીકે રાખવામાં આવશે. તમામ એકદમ તટસ્થ તપાસ. આમાં પરિવારજનોને શંકા છે કે મર્ડર થયું હશે. ડોક્ટરે અભિપ્રાય પણ આપ્યો. હા, તો વાંધો નહીં. એટલે આપણે છે ને તપાસ અધિકારી તરીકે
એમના જેટલા જણ પરિવાર જેટલા જણ નિવેદન આપવા માંગે બધાના તમે નિવેદન લો અને એ દિશામાં આપણે તપાસ કરીએ. નહીં, એ અમે કાલે એ પણ ચર્ચા દિશામાં કરી. કદાચ કોઈ કડી મળી જતી હોય આપણને, કેમ કે આ લોકોનું કહેવાનું એવું છે કે ઘા પડેલા છે. હવે ઘા પડ્યા હોય એટલે આપણે સ્વાભાવિકપણે આપણે એમાં ઊંડાણ તપાસ કરવી પડે. બરાબર છે. અને જે કંઈ સીસીટીવી ફૂટેજ હોય, જે તે ટાવરનું લોકેશન હોય, એમના મોબાઈલના લોકેશન હોય, છેલ્લે કોના જોડે વાત થઈ, કાલે અમને એમને સારી રીતે બ્રીફ એના CDR ને બધું તમે કાઢો. એને સમજાવતા કે અમે આ રીતે આ પરિવારના જેટલા જણના આક્ષેપ છે તમામે તમામ એમણે સ્વાભાવિક છે કે એમના છ દીકરા દીકરી પોતાનો પિતા ગુમાવ્યો છે ને એકને એક એમના આધાર પર જ આખું પરિવાર ચાલે છે. એટલે આપણા પોલીસ અધિકારીઓ એમને લઈ જાય છે તો એમની પણ જવાબદારી બને છે કે એમને સહી સલામત એમના ઘરે પહોંચે, એ આપણે એમની જવાબદારી બને છે. એટલે આ ભલે જે થયું તે કાલે આ જે થઈ છે બહુ ગંભીર બાબત છે. એ તો અમે આમને તો બિચારાઓને પછી કોઈ જાણ બી નથી કરતું, એટલે આવી રીતના નહીં થવું જોઈએ. જ્યારે પોલીસને ખબર પડી પછી એ લોકોને પણ જાણ થઈ છે, બરોબર? એવું નથી કે પોલીસને વહેલા ખબર પડી. ને કેટલા ટાઈમથી આ ભાઈને ડ્રાઈવર તરીકે આપણે રાખતા હતા? ડ્રાઈવર તરીકે જોડે લઈ જતા હતા. અને એનું મહેનતાણું પણ એને આપી દેતા હતા. એવું પણ નથી. બેન પણ સાથે ઓળખતા હતા. બાહુભાઈને પણ બીજા લોકોને પણ પેલા ભરત એમના જે પણ FIR આપણે કરી છે ને, એક જ મિનિટ બેન, જે પણ FIR આપણે કરી છે તમે તપાસ અધિકારી તરીકે, તો એમાં પહેલેથી કે આ ભાઈનો ફોન આવ્યો તો અહીંથી બેસાડીને આ કામે જવાનું છે બધો ઉલ્લેખ કરજો. એટલે આમનું કહેવાનું એવું છે કે એમાં જે પોલીસ અધિકારીઓ માનો કે અહીંના જ છે જે પણ હોય, પણ એમાં શરૂઆતથી એમને પણ ઉલ્લેખ કરજો કે ભાઈ આમના કહેવાથી અમારા ફરિયાદમાં એ બધું કરજો. માનો કે આજે તમે અકસ્માતની ફરિયાદ કરી છે, કાલે ઉઠીને મર્ડરને આમણે કીધું કે અમારા એક ઘા છે, કુવાડીના ઘા છે, કાલે ઉઠીને કોઈ આવી રીતના બી હમણાં તો બધા તમે જોયું છે હમણાં 2-4 ગામોથી બધી એવી બી ફરિયાદો આવેલી છે કે અમારે તો બહારના લોકો આવી રીતના ચોરી કરવાના આવે. એટલે તમામ દિશામાં જે પણ કડી મળે એ તમામ દિશામાં તટસ્થ તપાસ થાય ને આમના પરિવારને ન્યાય મળે, અમારો હેતુ છે. નહીં, અમારો હેતુ પણ એ જ હોય કે પરિવારને નહીં મળે. અને હવે બનાવ બની ગયો છે, હવે આમને તો પેલા દાદી છે, આમનો આખો પરિવાર એ તો નિરાધાર થઈ ગયો છે. તો આપણે ત્યાં ડ્રાઈવર તરીકે આપણે બોલાવી જતા હતા, એ પોલીસ અધિકારી સાથે પણ તમે વાત કરો. એવું હવે જરૂરી આપણે નથી. અમુક જ્યારે જે હાજર હોય એને ફોન કરી પૂછતા હોય, જે ઝડપથી જે મળી રહેતા હોય એ લોકોને લઈ જતા હોય મદદ માટે. ના કંઈ વાંધો નહીં, તમે મદદ માટે લઈ ગયા છો, ચાલો અમે માની લીધું કે આપણે અનેકવાર લઈ ગયા છે ને હવે પરિવાર નિરાધાર બની ગયો છે, આપણે અકસ્માતનો ગુનો નોંધ્યો છે, બરાબર? તો હવે આ પરિવારે તો છત્રછાયા ગુમાવી દીધી. હવે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને અમારા જેવા સામાજિક આગેવાનો તરફથી આપણે પણ એ વિચારવું પડશે કે આ માનવતાની રીતે હવે આ પરિવારનું શું, એ દિશા પર આપણે બધાએ વિચારવું પડશે. સામાજિક રીતે વિચારવું પડશે, આપણે બધાએ વિચારવું પડશે. પોલીસ ડિપાર્ટમેન્ટે બી, અમારા જેવા પદાધિકારીઓ બી ને સામાજિક આગેવાનોએ પણ વિચારવું પડશે કે હવે 6 નાના બાળકો છે, એમના દાદી એકલા છે, એમના પત્ની એકલા છે, તો આપણે માનવતાની રીતે એના માટે પણ એક આપણે વિચારણા આજે કરવી પડશે. એ તો દાદી દવાખાનામાં રહી, પોલીસવાળા ધક્કામુક્કી કરી ગાડી મૂકતા હતા. દાદી જોડે રાતે દવાખાના, સવારે આયા અમે અહીંયા ગાડી, તો અહીંયા કેવું કે તમારે અંદર નહીં જોવા તો હજુ લાશને દીધી નહીં અમને. લાયવા તારી અમે 2 માં દીકરીઓ જોઈ, છોકરીઓએ તો એના બાપનું મોઢું નહીં જોયું. અને અંદર જઈએ તો તઈ સુધી જઈએ તો બી એ બાજુ નહીં, બહાર નીકળે એવું કે અંદર જવા નહીં દે. થોડી ધક્કા મારીને કાઢી મૂકે તમને. મારે ધમણાસા ગામના સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે અને આ બનાવ 23મીના રોજ રાત્રે બનાવ બનેલ છે, જેની ડેડ બોડી ગઈકાલે મળેલી છે. ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે. ત્યારે એની હકીકત શું છે, ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે, કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે, એવી પોલીસ પર એમની માગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય. ત્યારે આજે પણ એમની સાથે એમણે જ્યારે અમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી PI સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે.
કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બન્યો હોય તે દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે, સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે. અને પોલીસ અધિકારી શ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધારવાનું એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે. પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે પરિવાર. હા, પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે ફરતા હતા અને આ બનાવ બન્યો છે ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ફૂટેજ ને આ તે એમના પાસે પુરાવા હતા, કોલ ડિટેલ હતી એ પણ એમણે અમને જણાવી છે. ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો. અને આગળ જે પણ પંચક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે, એમના જે પણ નિવેદનો હશે પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું, એફએસએલ પણ કરાવીશું, ડૉક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે એ તરફની આગળની તપાસ આગળ વધશે. મૃતદેહ નહીં ઉઠાવવાની વાત હતી પરિવારની. હા, પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની એમણે ના પાડી હતી. પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણાં સંકલનની બેઠક કરી અને બધી જ રીતે એમણે ખુલાસો કર્યા છે. ત્યારે હવે પરિવાર અને અમે બધાએ સહમતિ આપી છે, હમણાં સહી પણ કરી છે, તો મૃતદેહ હમણાં લઈ જઈને એમની અગ્નિ સંસ્કારના કાર્યવિધિ આગળ વધશે.